ગુજરાતમાં ધીમે ધીમે જામતી ઠંડી. નલિયામાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી, રાજકોટમાં 17, જ્યારે અમદાવાદમાં 18.1 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે. દિલ્હીના કેટલાક વિસ્તારમાં AQI 1500 પાર પહોંચ્યું છે. તમામ સ્કૂલો ઓનલાઈન શિક્ષણ આપશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે દિલ્હી સરકારને આદેશ આપતા કહ્યું કે સુપ્રીમ કોર્ટને પૂછ્યા વિના ગ્રેપ્ફોર હટાવાશે નહીં. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો વગડ્યો. હિલ સ્ટેશન માઉન્ટ આબુ 3 ડિગ્રી સાથે ઠંડુગાર. ગુરુ શિખર પર 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. દિલ્હીના કેટલાક વિસ્તારમાં AQI 1500 પાર છે, તો તમામ સ્કૂલો ઓનલાઈન શિક્ષણ આપશે. ઘરની બહાર ન નીકળવા માટે તબીબોની સલાહ. સુપ્રીમની ફટકાર બાદ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈ સરકાર એક્શન મોડમાં છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વિવિધ વિભાગના વડા સાથે બેઠક યોજી તાત્કાલિક ગ્રેપ્ફોરને લાગુ કરવા કહ્યું હતું. ભાવનગરમાં સોશિયલ મીડિયા પર ઘાતક હથિયાર સાથે પોસ્ટ મૂકવી ભારે પડી. પોલીસે 22 વર્ષીય યુવકની અટકાયત કરી છે. પોલીસે યુવકને કરાવ્યું કાયદાનું ભાન. જૂનાગઢ અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિબાપુનું નિધન થયું. રાજકોટની ગોકુળ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગિરિબાપુના નિધનથી ગિરનારના સાધુ સંતોમાં શોકની લાગણી. ખ્યાતિકાંડના કાર્તિક પટેલનું વધુ એક કૌભાંડ ખુલ્યું છે. કાર્તિક પટેલે સાંતેજની પાર્કલેન્ડની 5.84 લાખ ચોરસ વાર જમીન પચાવી પાડી. મૂળ સભાસદોની 60% જમીન હડપાયાનો આક્ષેપ છે. ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પ્રશાંતને VIP ટ્રીટમેન્ટ. ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસાઈ રહ્યું છે. પ્રશાંતની પત્ની પ્રીતિએ લાવેલું ભોજન પોલીસે અપાવ્યું. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં છોટા હાથીના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. છોટા હાથીએ ટામેટાના 200 કેરેટને અડફેટે લીધા. 500 કિલો ટામેટાનું થયું નુકસાન. સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે. વાવ બેઠકમાં મતગણતરી પહેલા ફરી ચર્ચાઓ તેજ બની છે. ગેનીબેન માવજીભાઈને ફોટો વાયરલ થયો છે. ચર્ચામાં છે ગેનીબેનનો માવજીભાઈને મીઠાઈ ખવડાવતો ફોટો વાયરલ થયો. ચૌધરી સમાજના સામાજિક પ્રસંગમાં થયા હતા ભેગા. પાટણ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગની ઘટનાને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી થઈ છે એલર્ટ. દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને અપાઈ સૂચના. રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા સૂચના. ઇકોઝોનના વિરોધને લઈને સાસણગીરના ભાલછેલ ખાતે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. રજૂઆત કરવા મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ ખેડૂતો જોડાયા. મહેસૂલી સેવાઓના પેમેન્ટને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય. હવેથી મહેસૂલી સેવાઓમાં પેમેન્ટ ઓનલાઈન સ્વીકારાશે. 7, 12, 8 અને 6ના ઉતારા માટે ઓનલાઈન પેમેન્ટ. અરજદારોએ ઓનલાઈન પેમેન્ટ સાથે સેવાઓનો લીધો લાભ. પંચમહાલ જિલ્લામાં DAP ખાતરની અછત વર્તાઈ છે. શિયાળુ ખેતી માટે DAP ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. ખેડૂતો DAPની જગ્યાએ નર્મદા NPK ખાતર ખરીદવા મજબૂર. કોડીનાર માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માંગ. ખેડૂતોએ હોબાળા મચાવી મામલતદારને આવેદન આપી કરી રજૂઆત. જોકે આ સમગ્ર મામલે યાર્ડ સત્તાધીશોએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ફરી ખેડૂતોનો હોબાળો. મગફળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી. ટેકાના ભાવથી મગફળીની ખરીદવા ખેડૂતોની માંગ. રાજકોટના ધોરાજીના માર્કેટયાર્ડમાં ખેડૂતોની લાંબી કતાર લાગી. ટેકાના ભાવે મગફળીની ખરીદી થતા ખેડૂતો ખુશખુશાલ. હાલ મગફળીનો ટેકાનો ભાવ 1 મણનો 2300 આસપાસ મળી રહ્યો છે.
સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ. સાવરકુંડલામાંથી 4,000 ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવ્યા. મગફળીના ભાવ સંતોષકારક મળતા ખેડૂતોમાં આનંદ. નેનો યુરિયાને લઈને પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર. નેનો યુરિયા અને નેનો ડીએપી ખેડૂતોને ફરજિયાત પકડાવાય છે. નેનો સાથે આપો છો તેમ મગફળી સાથે ઠૂઠા કેમ નથી ખરીદતા? ધ્રોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખે જાતે જ બનાવ્યો વિડીયો. ખ્યાતિકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય છે. સમગ્ર કાંડની તપાસ કરશે હવે ક્રાઇમ બ્રાન્ચ. ફરાર ડોક્ટર આરોપી સામે લુકઆઉટ નોટિસ છે, તો આરોપી ગુજરાત બહાર ભાગી ગયા હોવાની આશંકા. ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોનો કોઈનો ડર નથી. સંચાલકો મેડિકલ કાઉન્સિલરની નોટિસને ઘોળીને પી ગયા. ગુજરાત મેડિકલ કાઉન્સિલરની નોટિસનો જવાબ નહીં. 7મા દિવસે પણ હોસ્પિટલે નોટિસનો જવાબ ન આપ્યો. ખ્યાતિ હોસ્પિટલના માત્ર એક જ આરોપી તબીબને પકડ્યો. મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે. 7મા દિવસે પણ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી આપ્યા. આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી. સુરતમાં બોગસ ડોક્ટર દ્વારા હોસ્પિટલ ખોલવાની ઘટનામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સુરત ફાયરે આપી હોસ્પિટલને ક્લોઝર નોટિસ. હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. મહેસાણામાં સંકુલ હોસ્પિટલની ઉઘાડી લૂંટ. કેન્સરના દર્દીને પણ ન છોડ્યા. દર્દી પાસેથી ઓપીડી ફી અને અન્ય ચાર્જ વસૂલ્યો. પીએમજેવાય યોજનાના લાભાર્થી પાસેથી 12,115 વસૂલ્યા. દર્દીએ આરોગ્ય વિભાગને કરી લેખિત રજૂઆત. અમરેલીમાં રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની બેદરકારી. 3 વર્ષ પહેલા મહિલાના ઓપરેશનમાં પિન અને કોટનનો દોરો પેટમાં રહી ગયો હોવાના આક્ષેપ. દુખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી. દર્દીએ હોસ્પિટલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. નવસારી સિવિલમાં દવાની અછતને લઈને લોકોને હાલાકી. દવાના અપૂરતા જથ્થાને કારણે દર્દીઓ બહાર મોંઘવા ભાવની દવા ખરીદવા મજબૂર બન્યા. સુરતમાં રોગચાળાથી મોતના આંકડામાં સતત વધારો. અમરેલીમાં રોગચાળાથી 1 વર્ષીય બાળકી સહિત 2ના મોત થયા. અલથાણામાં ઝાડા ઉલટી બાદ યુવકનું મોત થયું. મનરેગાના ટેન્ડરમાં થઈ રહેલી મિલીભગતને લઈને સાંસદ મનસુખ વસાવાએ સીએમને પત્ર લખ્યો. નર્મદા જિલ્લામાં પણ ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગત. નેતાઓ અધિકારીઓ માનીતી એજન્સીઓને કામ આપતા હોવાના પત્રમાં ઉલ્લેખ કરાયા.